13/7/2025 રવિવાર પાંજરાપોળ ગૌશાળાના આપ સંભળાય છે એમ 1000 કરતા અધિક ગૌ માતા ગૌવંશનો પોકાર હોય છે કે અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી અને પુણ્યનું ભાથું મેળવો। તે અવાજ આપણે સુણી શકીએ, સાંભળી શકીએ તો સમજી શકતા નથી, એટલે પોકાર પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા દાતા પરિવારને સંકેત આપે છે। એવો આજે એક અમારે હિંડોળાનો ઠાકોરજીના હિંડોળાનો પ્રારંભ થઈ ગયો છે। તો આજે એક નવી સ્કીમ આપણે મૂકીએ છીએ 12,000 રૂપિયાની। તો 12,000 રૂપિયાની સ્કીમમાં જે લોકો પોતાની 12,000 રૂપિયા મોકલશે તો એમની એક ગૌશાળામાં ગાયના નામની એક તકતી લગાડવામાં ગાય સહિત આવશે। એ ગાયનું નામ જે કહેશે તે લખવામાં આવશે અને ત્યારબાદ એ પરિવારના નામ જે કે દાતા પરિવારનું નામ લખશું, ગાયનું નામ જે કહેશે એ લખવામાં આવશે અને જે ગાય હશે એની સામે એ તકતી રહેશે। તો એ યોજનામાં પ્રથમ જ યોજનામાં અમારા ગૌલોકવાસી અને અમરેલીના વતની એવા પુરીબેન દ્વારકાદાસ હરજીવનદાસ પારેખ ના પરિવારમાંથી ચંદ્રિકાબેન જયંતિભાઈ પારેખ હસ્તે, તો એમાં હસ્તે દીપકભાઈ અને કેતનભાઈ તરફથી આજે પ્રથમ 12,000 રૂપિયાની એક ગાય દત્તક લઈ આ યોજનામાં સામેલ થયા છે। તો એને હું ધન્યવાદ આપું છું। એમને પોતાની ભાવના અનુસાર પોતાના માતુશ્રીનું નામ ચંદ્રિકા છે એટલે ગાયનું નામ અમે ચંદ્રિકા રાખીશું। એની તકતી આજે રવિવાર હોવાથી બની શકી નથી, તો આવતીકાલે બનશે। તો પુનઃ આપણે જયંતિલાલ દ્વારકાદાસ પરિવારનો હું અંતઃકરણપૂર્વક એક આભારની લાગણી વ્યક્ત કરું છું। દીપકભાઈ અમારે અવારનવાર અમારે અંધશાળા અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓ અમને દર વર્ષે જાન્યુઆરી કે ડિસેમ્બર મહિનામાં પ્રવાસ કરવા પણ એક વખત દ્વારકા લઈ ગયા છે, એક વખત બોમ્બે લઈ ગયા છે અને એક વખત માઉન્ટ આબુ ને અંબાજી લઈ ગયા છે। તો પુનઃ એ વાતને હું યાદ કરી અને એ પરિવારને હું નતમસ્તકે વંદન કરું છું। પુનઃ દીપકભાઈ અને કેતનભાઈ આ યોજનામાં દાખલ થઈ અને પોતાના નામથી જ એક ગાયની શરૂઆત કરી, એ માટે પુનઃ હું એમનો અંતઃકરણપૂર્વક એક આભારની લાગણી વ્યક્ત કરું છું। કેમ કે પુરીબેનના પૂરેપૂરા માડીના સંસ્કાર અને ચંદ્રિકાબેનના સંસ્કાર તેનામાં ઉતર્યા છે અને તેઓ આ રીતે અવારનવાર ગૌશાળામાં અને વતનના રતન તરીકે યાદ કરી, કારણ કે પોતાનું વતન છે લગભગ 50 વર્ષથી પોતે બોમ્બે વયા ગયા છે, પણ વતન જ ગણાય। એટલે ફરીવાર પુનઃ વતનના રતનને હું વંદન કરી પુરીબેનના આત્માને, પુરીબેનને અને ચંદ્રિકાબેનને વંદન કરું છું અને સાથોસાથ કેતનભાઈ અને દીપકભાઈને નતમસ્તકે પારેખ પરિવારને વંદન કરું છું। અસ્તુ।